નમસ્કાર બેબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. રાજકોટનું રાજકારણ હંમેશા ઉકળતા ચરુની જેમ હોય છે. એક પછી એક વિવાદ સામે આવતા જ હોય છે. થોડા દિવસ પહેલાની વાત કરું તો રાજકોટના મેયર કુંભ યાત્રામાં જાય છે અને તેને લઈને એક મોટો વિવાદ શરૂ થઈ જાય છે. મૂળ વાત એ છે કે રાજકોટના મેયર કુંભ યાત્રા માટે સરકારી ગાડી લઈને ગયા હતા. તે મામલે સમગ્ર વિવાદ શરૂ થયો હતો. જોકે અત્યારે આ મામલે મેયર નયનાબેન પેઢડિયાનું નિવેદન પણ સામે આવી ચૂક્યું હતું. તેમણે એમના બચાવમાં કહ્યું કે મહાકુંભમાં મારી પાછળ કોઈએ લોકો મોકલ્યા હતા અને એટલું જ નહીં પરંતુ ભાજપના જ એક જૂથે મેયરની ગાડીની કારનો ફોટો વાયરલ કર્યો હોવાનો તેમણે દાવો કર્યો છે. તેમણે ત્યાં સુધી કીધું કે ટીઆરપી ગેમ ઝોન બાદ એમને બદનામ કરવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે. સરકારી ગાડીનો ભાવ ₹2 ન હોય છતાં કોઈએ ભાવની ખોટી માહિતી આપી છે. જે બિલ આપ્યું છે તે ભરી દેવામાં આવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે હું મહિલા મેયર છું છતાં એક સ્ત્રીની ગરિમા જાળવણી કરવામાં આવી નથી. આ મામલે મારે કોઈનું નામ આપવું નથી પણ આવું ન કરવું જોઈએ. હવે આ મામલામાં રાજકારણ વધુ ગરમાયું દેખાઈ રહ્યું છે કેમ કે હવે પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ રાજકોટના મેયર નયનાબેનના સમર્થનમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે અને કહ્યું છે કે રાજકોટના મેયરના ટ્રાવેલિંગને લઈને જે વિવાદ થઈ રહ્યો છે તે સરકારી ગાડીનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિએ ન કરવો જોઈએ. આ ઉપયોગમાં જે કંઈ પણ વિખવાદ હાલના તબક્કે થઈ રહ્યો છે તે જાણી જોઈને ઊભો કરવામાં આવ્યો છે. આ કોઈ રાજકીય વિખવાદનું કારણ હોય કે પછી અન્ય કોઈ પણ, મારું સ્પષ્ટ માનવું છે કે પાટીદારની દીકરીની કરિયર ખતમ કરવાની આ ચાલ છે. મારું કામ ધ્યાન દોરવાનું છે અને જોવાનું સમાજે છે. વિગતે સાંભળીએ પાટીદાર નેતા દિનેશ બાંભણિયાને. રાજકોટ મેયરના ટ્રાવેલિંગ બાબતે જે અત્યારે વિવાદ થઈ રહ્યો છે તે સરકારી ગાડીઓનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિએ કરવો ન જોઈએ અને આ ઉપયોગમાં જે કંઈ અત્યારે હાલના તબક્કે વિખવાદ થઈ રહ્યો છે તે એક જાણી જોઈને ઊભો કરવામાં આવેલો વિખવાદ છે. ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદનું કારણ હોય કે અન્ય રાજકીય પક્ષોનો વિખવાદનું કારણ હોય, પરંતુ મારું સ્પષ્ટ એવું માનવું છે કે આ પાટીદાર સમાજની દીકરી છે એટલે એને ખતમ કરવાનું અને બદનામ કરવાનો જે સિલસિલો છેલ્લા 2-3 મહિનાથી ચાલી રહ્યો છે તેમાં રાજકોટના મેયરને પણ બદનામ કરવાની સાથે સાથે પોતાની રાજકીય કારકિર્દી ખતમ કરવાનો ચાલી રહ્યો હોય એવું મારું માનવું છે. આ તકે શીર્ષ નેતૃત્વ કંઈક સારી રીતે અને વ્યવસ્થિત રીતે આ તમામ પ્રયાસો કરે કે જેમાં ડામવાના પ્રયાસો થાય. દોસ્તો, વાત બસ એટલી છે કે વિવાદ જે પણ હોય, ન્યાયપાલિકા છે ન્યાય કરવા માટે, અને હા, ચોક્કસથી પોતાનો પક્ષ રાખી શકાય, પણ જો રાજકારણના વિવાદમાં કોઈ પણ સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે તો એ બિલકુલ ગેરવ્યાજબી છે. એક સીટ માટે, એક સત્તા માટે ક્યારેય સમાજનો ભોગ ન દેવાવો જોઈએ. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.